વરસાદ છે ને કન્ટિન્યુ ચાલુ છે. કાલ સાંજનો ચાલુ છે વરસાદ. અત્યારે पेश है आपके लिए ब्रेकफास्ट. चीकू भाई हाल अंदर आवता रहो. आम जो तो वरसाद नो न पलराय. चीकू हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी. केम छो बधाई मजामां? तो स्वागत है आज नवा ब्लॉग में. तो फ्रेंड्स जो अत्यारे छे ने टाइम जो કેટલા વાગી ગયા છે, ઓલમોસ્ટ છે ને 9:30 થવા આવ્યા છે અને હજી છે ને અમારે બ્રેકફાસ્ટ એ બાકી છે. આજ તો છે ને મોડા જ ઉઠ્યા. એમાં હું વહેલી ઉઠી હતી પણ છે ને બારે વરસાદ ચાલુ હતો એટલે પાછી સૂઈ ગઈ. કેમ કે વરસાદ ચાલુ હોય ને એટલે કાંઈ કામ થાય ને, કપડાં ધોવાય ને, એટલે કીધું હાલો સૂઈ જાય. ઉમે આજે સન્ડે છે એટલે કંઈ ટિફિન કરવાનું હોય નહીં, તો કીધું સારું ચલો હવે સૂઈ જાય. તો પાછો સૂઈ ગઈ તો ઉઠી 8 વાગે એટલે મોડું થઈ ગયું છે. બધું બ્રેકફાસ્ટ એ બાકી છે. તો જો વરસાદ છે ને કન્ટિન્યુ ચાલુ છે. કાલ સાંજનો ચાલુ છે વરસાદ. અત્યારે થોડા થોડા છાંટા ને એવું તો આવે જ છે. તો આવું છે ફ્રેન્ડ્સ, છે ને વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. કાલ સાંજે 5 વાગ્યાનો આખી રાત વરસાદ આવ્યો છે. સવારે અત્યારે થોડો થોડો ચાલુ છે. તો સારું ચલો, હજી તો બ્રેકફાસ્ટ એ બાકી છે. 8 વાગે ઉઠ્યા ને આજે બ્રેકફાસ્ટની તૈયારી કરી ને એવું છે. તો જે સોનુ યાદ ઉઠી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચીકુભાઈ ગુડ મોર્નિંગ. શું કરો છો? હે બ્રેકફાસ્ટ કરી લીધું? હા, ચીકુભાઈ તો છે ને બ્રેકફાસ્ટ કરી લીધું છે. હવે અમને બાકી છે. બ્રેકફાસ્ટ કરશું કે આજ રજા? એમ શું ખાવું બ્રેકફાસ્ટમાં? એવું છે. સારું ચલો તો હવે બ્રેકફાસ્ટ બનાવી નાખીએ. તો ફ્રેન્ડ્સ જો આમાં બાજુ આવતી ચા પરોઠા કીધું, પણ આજે તો છે ને સોનુ માટે સ્પેશિયલ બ્રેકફાસ્ટ બનાવ્યું છે. એનું ફેવરિટ છે અને એમને ભાવે એવું મેં બનાવ્યું છે. જો એના માટે ફૂલ તૈયારી કરી લીધી છે. એમાં ટાંકેલું છે. અહીંયા જઈને જ સોનુને આપીશ ને ત્યારે તમે જોઈજો ને જોઈએ એનું રિએક્શન કેવું હોય છે બ્રેકફાસ્ટનું. पेश है आपके लिए ब्रेकफास्ट. વાવ, ઇડલી કેવી લાગી સરપ્રાઈઝ? બહુ મસ્ત. એમ હવે ખાઈને બતાવો કેવું છે. સારું બન્યું? તો જો ફ્રેન્ડ્સ આજે છે ને સવારમાં ઇડલી ને નારિયેળની ચટણી. તો સારું ચલો, સોનુ તો છે ને ખાવામાં બિઝી થઈ ગયા, ભૂખે લાગી ગઈ છે એમને અને ફેવરિટ મળી ગયું. તો સારું ચલો, મારે હજી બ્રેકફાસ્ટ બાકી છે તો હું કરી લઉં. તો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો જોઈએ કંઈ કામ તો થાય એવું લાગતું નથી. અંદરનું કામ કરશું, કચરા પોતાને એવું. તો સારું ચલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. હું બ્રેકફાસ્ટ કરી લઉં, મને ભૂખ લાગી છે. તો જો ફ્રેન્ડ્સ છે ને પાછો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. જોજો કાલ સાંજનો કન્ટિન્યુ આટલો વરસાદ ચાલુ છે. તો ફ્રેન્ડ્સ આવું છે આજ ને કાલ સાંજનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે મેં મસ્ત બ્રેકફાસ્ટ કરી લીધું છે. અને આજે તો છે ને સવારમાં ઉતાવળમાં બનાવવાનું હતું ને એટલે રેસીપી વિડીયો બનાવ્યો નથી. પછી ક્યારેક ઇડલીને ચટણીને બનાવીશ સાંભર, ત્યારે ફૂલ રેસીપી વિડીયો બનાવીશ. આજે તો છે ને ઉતાવળ હતી સવારમાં એટલે કંઈ રેસીપી વિડીયો બનાવ્યો નથી. જો વરસાદ તો રહેવાનું નામ લેતું નથી, બધું કામ બાકી છે. આજ તો કપડાં ધોવાના નથી, કહીશું તો સૂકવીશું ત્યાં એટલે ધોવાય જશે. કાલ જોઈએ, કાલ વરસાદ નહીં હોય તો કાલ ધોઈશું. અને આ બાજુ જો બે પપ્પા દીકરા શું કરે છે? ઓય તમારી બેન વરસાદમાં શું કરવાનું છે? હે ચીકુભાઈ મોબાઈલ મૂકી દો. હાલો, ના નથી જોવું. હાલ વરસાદમાં નાવા જાય. હાલો હે વરસાદમાં નાવા જાય. દેખો તો
તો સારું ચાલો હવે જોઈએ શું કરીએ ઘરનું તો અંદરનું તો કામ કરીએ કચરા પોતા કરવાના કરી નાખીએ. તો જો ફ્રેન્ડ હું છે ને એ ઘરનું કામ કરું છું. આ બધા કચરા પોતા કરવાના છે ને એ કરું છું. ને જો આ બાજુ ચીકુભાઈ શું કરે છે? હા તું શું કરતો હતો? આમ બતાવતો, મોઢું બતાવ તારું. આમ જવો, આ શું કર્યું હે? શું કર્યું? અહીંયા જે કર્યું છે નથી કર્યું બતાવ તો. આપો તો એને. મારી પાસે નથી પણ એને ખબર છે. ક્યાં રાખ્યું દીકુ? જો જો ચીકુભાઈએ જો એ શું કર્યું હે તે? હે આ મોઢું જોયું તારું અરીસામાં? હે આવું કરવાનું તારે હું કામ કરતી હોય ત્યારે? હે ચીકુ? જો જો એ બસ હવે. તો જો ફ્રેન્ડ્સ આવું કરે છે. આ હે ને કામ વધારે છે. હવે આને આ ઠંડા પાણી નવરાવું કા? ઠંડા પાણી નવરાઈ દઉં ને હવે? હે સારું ચાલો હવે ચીકુભાઈને હાથમાંથી લઈ લઉં લિપસ્ટિક. હું જો અહીંયા બધું કરતી હતી ને એટલે એના હાથમાં આવી ગયું. ડ્રેસિંગમાંથી કાઢીને લઈ આવ્યો અને લિપસ્ટિક કરીને ઊભો છે. તો તમારા છોકરાઓ આવું કરે છે કે નહીં કમેન્ટ કરી જરાક જણાવજો. તો ચાલો હવે ચીકુભાઈ મોઢું મોઢું સાફ કરી દઉં પહેલાં, પછી કામ કરશું. એ ચીકુભાઈ હાલો અંદર આવતા રહ્યો. આમ જોતો વરસાદનો ન પલરાય ચીકુ. આમ જો ઠંડી લાગે પછી. એ આમ જોતો ઠંડી લાગે. હાલ અંદર આવતો રે ચીકુ. તો હું ઠંડા પાણી નવરાવીશ હો પછી. તો ચીકુભાઈ એને માનતા નથી. આ તો નીકળી ગયો છે વરસાદમાં. ના એટલો ઠંડી એટલી લાગે. ચીકુ મને ચીકુભાઈ તો મારવાના નથી. થોડીક વાર ભલે પલળતા હોય. તો ચાલો ફ્રેન્ડ્સ જો તે છે ને વાગી ગયા છે સાંજના 4 અને હું છે ને જો સૂઈ ગઈ હતી. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને એટલે મસ્ત નીંદર આવી ગઈ આજે તો. ને બપોરે છે ને જમીન પછી સૂઈ જ ગયા હતા. તો ત્યાં 4 વાગ્યા ત્યારે ઉઠી અને ચીકુભાઈ તો જો હજી સૂતો છે. શું ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે એની સૂવાની મજા આવે એટલે ભાઈ સૂતો છે. હજી વહેલો સૂઈ ગયો હતો ને હજી સુધી સૂતો છે. તો સારું ચાલો અત્યારે છે ને બારે વરસાદે થોડોક બ્રેક લઈ લીધો છે બપોર પછી. બપોરે 12 વાગ્યા સુધી આવતો તો વરસાદથી પછી હજી આવતો નથી પણ જરા જન્મ થોડા નહીં જેવા છાંટા ચાલુ છે. તો આવું છે. હવે ચાલો ચીકુભાઈને ઉઠાડીએ ને ચા નાસ્તો કંઈક કરાવીએ ચીકુભાઈને. અમે કરી લઈ કા ચીકુ? એ ભાઈ ઉઠવું નથી હે? જો કેટલી મસ્તી નીંદર આવે મને. સારું ચલો ફ્રેન્ડ્સ હવે ચીકુભાઈને ઉઠાડી લો. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને 5:30 થાય છે. તો આમ જો કેટલું અંધારું થઈ ગયું છે. બહારનું વાતાવરણ તમને બતાવું છું. ચીકુ આ ચીકુ શું કરસ? શું થયું પગમાં? થઈ ગયું? હા ચો ચીકુ પોપટ કેમ મસ્તી ના બોલે? હે વહી ગયા ને? હજી જો વરસાદ આવશે ને હજી. હે ચીકુ વરસાદ આવશે? વહી ગયો? તો ફ્રેન્ડ્સ જો છે ને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. 7 વાગ્યાનો ચાલુ છે વરસાદ. ધીમે ધીમે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. બપોરે થોડી બ્રેક લીધી હતી. તો જો હવે છે ને મારી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. શાકની ખીચડી ને એમાં ડબ્બામાં રોટલી થઈ ગઈ. એ જો ચણાનો લોટ પહેર્યો ને કારેલાના શાકનો તો જરાક લોટ વધ્યો હતો એટલે મેં કીધું ના મરચાંના ભજીયા કરી નાખી. તો આવું છે. જો હજી 8 વાગે છે રસોઈ થઈ ગઈ છે. ખાલી એટલા ભજીયા કરવાના છે. તો ચાલો આપણે ભજીયા કરી નાખીએ. તો અહીંયા છે ને તેલે ગરમ થઈ ગયું છે. એમાં મરચાં નાખી દે. ચીકુભાઈ તો રમે છે એવું બાજુ. જો હું તો આવી રીતે કરું છું મરચાંના. તમે કેમ કરો છો કમેન્ટ કરી જણાવજો. તો
સારું ચલો ફ્રેન્ડ્સ હું આ કરી નાખું સરખી રીતે